ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શરદ પૂનમની કથા બહુ સરસ મજાની કથા છે. પૂનમનું મહત્વ છે કે પૂનમના વ્રત કરવાથી શું થાય છે એ આ વાર્તામાં સમજવા મળશે. તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વાર્તા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. એક નગરમાં એક સાવકાર રહેતા હતા. એને 2 દીકરી હતી. બંને બહેનો પૂર્ણિમાનું વ્રત રાખતી હતી. સાવકારની મોટી દીકરી ધાર્મિક પ્રવૃત્તિની હતી. પૂજા અનુષ્ઠાનમાં બહુ માનતી હતી અને એ પૂનમના વ્રત પૂરા કરતી હતી. પણ નાની દીકરી થોડી ચંચળ સ્વભાવની હતી. તે તેનું વ્રત અધૂરું છોડી દેતી. સમયની સાથે સાવકારની બંને પુત્રીઓ મોટી થઈ અને તેમના લગ્ન કરાવી દીધા. લગ્નના થોડા સમય પછી સાવકારની મોટી દીકરીને એક પુત્ર થયો, પરંતુ નાની દીકરીને કોઈ સંતાન હતા નહીં. પૂનમનું વ્રત અધૂરું છોડી દેવાના કારણે તેને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું. એને તકલીફો પડતી. સંતાન તો જન્મે, પણ એને જન્મ લેતા જ એના સંતાન મરી જતા હતા. આવી રીતે એને સંતાન પ્રાપ્ત કરવામાં ઘણી તકલીફો પડી. એક વાર તે સાવકાર તેની નાની પુત્રીને એક સંત પાસે લઈ જાય છે અને તેમને આમ થવાનું કારણ પૂછે છે કે મારી દીકરીને બાળક તો જન્મે છે, પણ જન્મ થતાં જ તેનું મૃત્યુ પામે છે, તો આનું શું કારણ હશે? એટલે સંત કહે છે, દીકરી, આ દીકરીને સંતાન સુખ એટલા માટે નથી મળતું કે તેને પૂર્ણિમાના વ્રત અધૂરા છોડ્યું છે. આનો ઉપાય સાવકાર પૂછે છે કે તો પછી આનું નિવારણ શું? તો સંત કહે છે કે દીકરી, તારે પૂર્ણિમાના વ્રતને પૂરા વિધિ વિધાન સાથે પૂરું કરવું પડશે, જેનાથી તને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે. પછી આ સંતની સલાહ માનીને સાવકારની નાની દીકરીએ પૂરા વિધિ વિધાન સાથે પૂર્ણિમાનું વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે તેને એક પુત્ર તો થયો, પણ જન્મ લેવાના થોડા સમય પછી તે મરી ગયો. એટલે સાવકારની નાની દીકરીએ તેના નાના જન્મેલા મરેલા પુત્રને એક જગ્યા પર ટેબલ પર સુવડાવી દીધો અને તેના પર કપડું ઢાંકી દીધું અને ખૂબ જ વિલાપ કરીને રડવા લાગી. એટલી વારમાં તેની મોટી બહેન એને મળવા આવે છે. એ દિવસે અચાનક મળવા આવી માટે એ તેના ઘરે આવી અને મોટી બહેન અજાણતાપણે જ જે ટેબલ હતું એ જેના પર એને મરેલો દીકરો સુવડાયો હતો, એને કપડું ઢાંકેલું હતું અને બહેન ત્યાં એને બેઠી, પણ બાજુમાં બેઠી. એ છોકરો સાઈડમાં હતો. એ બાજુમાં બહેન બેઠી એટલે મોટી બહેનના સાડીનો છેડો તે બાળકને અડી ગયો. એટલે તે બાળક ઉવા ઉવા કરીને રડવા લાગ્યો. જીવ તો થયો. અને આ બાળકના રડવાનો અવાજ આવતાની સાથે મોટી બહેન બોલી, અરે નાની બહેન, તું મારા ઉપર શું કલંક લગાવવા માંગતી હતી? હું હમણાં જ આ ટેબલ પર બેસી જાત અને આ બાળક મરી જાત, એની ઉપર બેસી જાત ને બાળક મરી જાત. એટલે નાની બહેન બોલી કે બહેન, આ મારું બાળક તો પહેલેથી જ મરેલું હતું. તારો પાલવ અડતા જ તારા ભાગ્યથી, તારા પ્રતાપથી એ જીવતો થયો છે. બંને બહેનો બહુ ખુશ થઈ અને નાની બહેને તેને બધી જ વાત કહી. એટલે પૂર્ણિમાના પ્રભાવના કારણે તેના ઘરમાં ખુશીઓ આવી અને મરેલું બાળક પણ જીવતું થયું. ત્યાર પછી બંને બહેનો પૂરા નગરમાં પૂર્ણિમાના વ્રતની વાત કહે છે. આ ઘટના વિશે, આ ચમત્કાર વિશે બધાને મહિમા સંભળાવે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમા વિશે ઘણું મહત્વ છે. શરદ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. આ દિવસે માં લક્ષ્મીનું વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવામાં આવે છે. અશ્વિન મહિનાની આ પૂર્ણિમાને કાજંગરી નામથી પણ ઓળખવામાં આવે છે. સ્ત્રીઓ સંતાનની ખુશીઓ માટે આ વ્રત કરે છે. ધર્મ ગ્રંથ અનુસાર આ દિવસે ચંદ્ર 16 કળાથી પરિપૂર્ણ હોય છે. શરદ પૂનમના દિવસે ખીર બનાવવાનો ચંદ્રમાને અંજવાળામાં મૂકવામાં આવે છે અને પછી આ ખીર ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્રમાંથી અમૃતની વર્ષા થાય છે અને આ ખીરને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રસાદ માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી શરદ પૂર્ણિમાની સરસ મજાની કથા. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક યુ.